રાજકોટમાં જાહેરમાં ફાયરિંગ કરનારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। મરઘા ગેંગના સમીર ઉર્ફે મુર્ગો, સોહિલ અને શાહનવાઝની ધરપકડ કરી છે। આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું અને આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી। આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે, સ્થળ પર લઈ જવામાં આવ્યા છે। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યું છે। કેવી રીતે બંને ગેંગ આમને સામને આવી હતી એ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, માહિતી મેળવવામાં આવી રહી છે। તો રાજકોટમાં જાહેરમાં ફાયરિંગ કરનારા આરોપીઓનું સરઘસ કઢાયું। તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, આ બે ગેંગ એવી કે જેનો આતંક રાજકોટમાં હતો, આ બંને ગેંગ સામે આવી ગઈ હતી, આમને સામને ફાયરિંગ કર્યા હતા। આજે આ જ બે ગેંગના એ શખ્સોને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે। શું ઘટનાક્રમ હતો એ વખતે અને અત્યારે પોલીસની શું કાર્યવાહી? ચોક્કસથી અંકુર, જે પ્રમાણે હું દ્રશ્યો બતાવવા માંગીશ, પ્રગતિ હોસ્પિટલ છે, અહીંયા જે આ ફાયરિંગની ઘટના છે તે બની હતી। સામસામે ફાયરિંગ કરવામાં આવ્યા હતા। જે મુર્ગા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે આ ફાયરિંગ છે તે થયું હતું। જો કે આ મામલે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ નહોતી, પરંતુ ત્યારબાદ પોલીસ દ્વારા જ ફરિયાદી બનવામાં આવ્યો હતો, એટલે કે પોલીસ જ ફરિયાદી બની હતી અને હવે જે આરોપીઓ છે તેમની ધરપકડ છે તે કરવામાં આવી રહી છે। એક બાદ એક આરોપીઓની ધરપકડ છે તે કરાઈ રહી છે અને જે આરોપીઓ છે તેમનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો હું જે બતાડવાનો પ્રયત્ન કરીશ, કારણ કે જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને રિકન્સ્ટ્રક્શન છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે આ સમીર ગેંગ, જે સમીર મુર્ગા છે તેની ધરપકડ કરવામાં આવી છે, સાથે સાથે બે આરોપીઓ છે તેમની આ પ્રમાણે ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી આ આરોપીઓ ફરાર હતા, ક્યાં છુપાયા હતા અને કઈ જગ્યાએ હતા, કોના દ્વારા તેમને આ પ્રકારના હથિયાર છે તે આપવામાં આવ્યા હતા, આ તમામ બાબતોને લઈને પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે। હાલ તો જે પ્રમાણે આરોપીઓને જે દોરડા બાંધીને માફી છે તે પણ મંગાવવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે ફાયરિંગની ઘટના બની હતી, સામસામે ફાયરિંગ કરવામાં આવ્યા હતા, તેને જ લઈને અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। જે ગુનાખોરી રાજકોટમાં સતત વધતી રહી હતી અને જે પ્રમાણે જાહેરમાં જે ફાયરિંગની ઘટના છે તે બની હતી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો છે તે ઉભા થયા હતા અને તેને જ લઈને હવે જે આ મુર્ગા ગેંગના આરોપીઓ છે તેમની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલ જે દ્રશ્યો જોઈ શકો છો, હાલ જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। આરોપીઓને કઈ બાજુથી ક્યાંથી તે લોકો આવ્યા હતા અને કઈ બાજુ જઈ રહ્યા હતા, ક્યાં ક્યાં ફાયરિંગ કર્યું હતું, ક્યાંથી હથિયાર લઈને આવ્યા હતા, આ તમામ બાબતોને લઈને હાલ તો રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર સવાલો છે તે ઉભા થયા હતા, કારણ કે રંગીલા રાજકોટમાં દિવાળી પર્વ નિમિત્તે આ પ્રકારે જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ગેંગવોર આવ્યો હતો અને રસ્તા ઉપર, એટલે કે આ મંગળા રોડ ઉપર મોટા પ્રમાણમાં હોસ્પિટલો આવેલી છે અને આ હોસ્પિટલોની આસપાસ જ જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા। તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ આરોપીઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તે પ્રમાણે ફાયરિંગ કર્યું હતું। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, તેમને ઉઠક બેઠક કરાવવામાં આવી રહી છે અને જે ઉઠક બેઠક કરવામાં આવી રહી છે અને ચોક્કસથી કાયદાના પાઠ છે તે ભણાવવામાં આવી રહ્યા છે। સવાલો એ ઉભા થયા હતા કે પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય, તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ આરોપીઓ દ્વારા ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું, ખુલ્લેઆમાં ફાયરિંગ છે તે થયું હતું ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે જે આરોપીઓ છે તેમને કાયદાના પાઠ છે તે ભણાવવામાં આવી રહ્યા છે, દોરડા સહિતના વસ્તુઓ તેમને બાંધવામાં આવી છે, મુર્ગા બનાવવામાં આવ્યા છે અને ઉઠક બેઠક છે તે કરાવવામાં આવી રહી છે। આરોપીઓ છે તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે અને ત્યારબાદ હવે જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકો છો આપ કે પોલીસ દ્વારા આ આરોપીઓની જે કહી શકાય છે કે સરભરા છે તે કરવામાં આવી રહી છે અને જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હતી તેને લઈને હવે પોલીસનો ડર જે પ્રમાણે આરોપીઓમાં રહે તે પ્રમાણેની હવે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જી અંકુર। બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।